નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના સરકાર અને આઠમા પગાર પંચના એનસીજીસીએમ ડ્રાફ્ટિંગ કમિટી વચ્ચે જે બીજી બેઠક મળી હતી આઠમા પગાર પંચને લઈ તેના મહત્વના અપડેટ સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આઠમા પગાર પંચની બીજી બેઠક ગત 29 એપ્રિલે કહી શકાય મુંબઈમાં મળી હતી, જે દરમિયાન સૌથી મોટા સમાચાર આઠમા પગાર પંચ કમિશન દ્વારા બહાર પડાયા છે, જેમાં પગાર પંચ દ્વારા વિવિધ કર્મચારી યુનિયનો, પેન્શનર્સ યુનિયનો તેમજ કર્મચારીઓ અને પેન્શનર્સો પાસે જે સૂચનો છે આઠમા પગાર પંચને લઈ તેને સબમિટ કરવાની જે અંતિમ તારીખ 30 એપ્રિલ હતી તેને લંબાવવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ તારીખ સુધીમાં સૂચનો સબમિટ કરવાની જે તારીખ છે તે લંબાવાઈ છે, છેલ્લી તારીખ કઈ નક્કી કરવામાં આવી છે અને બીજી મહત્વની કઈ બાબતો પર ચર્ચા બીજી બેઠકે 29 એપ્રિલના જે મુંબઈમાં યોજાઈ હતી તેમાં થઈ હતી, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો ચેનલને અને વિડીયોને વધુને વધુ લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. તો આઠમા પગાર પંચની બીજી બેઠક ગત 29 એપ્રિલના રોજ મુંબઈમાં યોજાઈ ગઈ, જેમાં એનસીજીસીએમ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યો અને સરકારના કમિશનના સભ્યો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ અને તે દરમિયાન મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ અને જેમાં સૌથી મોટા અપડેટ બહાર પાડવામાં આવ્યા, જેમાં પગાર પંચ દ્વારા જે કર્મચારી યુનિયનો હોય, પેન્શનર્સ યુનિયન હોય કે પછી હાલમાં કાર્યરત તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સો પાસે જે આઠમા પગાર પંચને લગતા સૂચનો મંગાવવાની જે અંતિમ તારીખ 30 એપ્રિલ હતી તેને લંબાવવામાં આવી છે. તો આઠમા પગાર પંચ દેશભરના અલગ અલગ બેઠકો યોજશે. તેની શરૂઆત દહેરાદૂનથી થઈ ચૂકી છે. 24 એપ્રિલે ઉત્તરાખંડની રાજધાનીમાં યોજાયેલી આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીના સંગઠન સાથે જોડાયેલા અધિકારીઓ આ બેઠકમાં ભાગ લે છે. આ બેઠક પછી રાજધાની દિલ્હીમાં બીજી બેઠક ચાલી રહી છે. 28 એપ્રિલથી શરૂ થયેલી 3 દિવસીય બેઠક દરમિયાન કમિશન તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર આઠમા પગાર પંચે સૂચનો આઠમા પગાર પંચ મેમોરેન્ડમ સબમિશન આપવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. 30 એપ્રિલ સુધી આઠમા પગાર પંચને તેમના સૂચનો સબમિટ કરવાની શક્યતા હતી. જો કે આ સમય મર્યાદા હવે 31 મે 2026 સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 31 મે 2026 સુધી પગાર પંચને તેમના સૂચનો ઓનલાઈન ઈમેલ દ્વારા સબમિટ કરી શકે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 એપ્રિલ સુધી આઠમા પગાર પંચને તેમના સૂચનો સબમિટ કરી શકતા હતા. જો કે આ સમય મર્યાદા હવે 31 મે 2026 સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 31 મે 2026 સુધી પગાર પંચને તેમના સૂચનો સબમિટ કરી શકે છે. પગાર પંચ હવે 31 મે સુધીમાં સૂચનો મોકલી શકાશે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલે આઠમા પગાર પંચ દ્વારા સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવવાનું જે મહત્વનું પગલું ભર્યું છે તેનું સ્વાગત કર્યું છે. તેમણે એક્સ પર ટ્વીટ કરીને કહ્યું છે કે તમામ સંસ્થાઓ, વ્યક્તિઓ, ન્યાયતંત્ર અને મંત્રાલયો, વિભાગો તરફથી આઠમા પગાર પંચ પર સૂચનો મેળવવાની છેલ્લી તારીખ 30 એપ્રિલથી લંબાવીને 31 મે કરવા બદલ અમે માનનીય આઠમા પગાર પંચ કમિશનનો આભાર માનીએ છીએ અને અમે દેશભરના તમામ કર્મચારીઓને તેમના સૂચનો ઓનલાઈન કમિશનને મોકલવા અપીલ કરીએ છીએ. અમે માનનીય આઠમા પગાર પંચના આભાર માનીએ છીએ. તેમણે તમામ સંસ્થાઓ, વ્યક્તિગત જે છે તેમને મહત્વનો નિર્ણય લીધો છે. કમિશને તેની વેબસાઇટ પર છેલ્લી તારીખ પણ અપડેટ કરી. આઠમા પગાર પંચે તેની વેબસાઇટ પર માહિતી અપડેટ કરી છે. કમિશને તેની વેબસાઇટ પર લખ્યું છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, ઔદ્યોગિક અને બિન ઔદ્યોગિક, અખિલ ભારતીય સેવા કર્મચારીઓ, સંરક્ષણ દળના કર્મચારીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સંસદના કાયદા હેઠળ રચાયેલી નિયમનકારી સંસ્થાઓ આરબીઆઈ સિવાય, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ, ઉચ્ચ અદાલતોના અધિકારીઓ અને કર્મચારીઓ જેમનો ખર્ચ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઠાવવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગૌણ અદાલતોના ન્યાયિક અધિકારીઓ, પેન્શનરો, સેવા સંગઠનો, યુનિયનો અને કેન્દ્ર સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રાલયો, વિભાગો, સંગઠનો તરફથી રજૂઆતો, મેમોરેન્ડમ સૂચનો આમંત્રિત કરે છે. કમિશનની વેબસાઇટ આગળ જણાવે છે કે જવાબો સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 મે 2026 રવિવાર છે. બધા જવાબો ફક્ત innovatindia.mygov.in/8cpc memorandum-submission લિંક દ્વારા જ સબમિટ કરવાના છે. કારણ કમિશન કાગળ પર લખેલા મેમોરેન્ડમ હાર્ડ કોપી કે પીડીએફ કોઈ મેમોરેન્ડમ ઈમેલ સ્વીકારશે નહીં. આઠમા પગાર પંચને લઈને આમ કહી શકાય કે જે મહત્વની બીજી બેઠક યોજાઈ હતી દિલ્હીમાં જે ચાલી રહી હતી તેમાં 28 એપ્રિલના રોજ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આઠમા પગાર પંચ દ્વારા જે છે તે તેમના કર્મચારી સંગઠનો અને વિવિધ કર્મચારી યુનિયનોને જે તેમની સૂચનો છે મેમોરેન્ડમ સબમિટ કરવાનું જે તારીખ છે તે લંબાવી 30 એપ્રિલથી 31 મે કરી છે. જય હિન્દ, અસ્તુ.